તો અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો થયો છે। એક સપ્તાહમાં કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગે જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલી આપ્યા છે। 7માંથી 5 વ્યક્તિ વિદેશ પ્રવાસથી આવેલા છે। તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે। એસવીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે। જનરલ અને આઈસીયુ મળી કુલ 80 બેડ તૈયાર કરવામાં આવ્યા છે। આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા ફફડાટ ફેલાયો છે। અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે। કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। તાવ અને શરદીને કારણે તેણે રિપોર્ટ કરાવ્યો હતો। સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। 2 માસ બાદ રાજકોટમાં નોંધાયો છે કોરોનાનો કેસ। 22 ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ ન હતો। દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। હોસ્પિટલ તરફથી ગાઈડલાઈન પ્રમાણે કેટલીક સૂચનો અને કેટલીક દિશા નિર્દેશ પણ જારી કરાયા છે। સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોક ડ્રીલનું પણ આયોજન થયું। કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારીઓ કરવામાં આવી। એન્ટીવાયરલ દવાઓના પૂરતા સ્ટોકની પણ સમીક્ષા કરવામાં આવી અને સાથે કેસ વધવાની સંભાવનાને જોતા બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી સિવિલ હોસ્પિટલ તરફથી દર્શાવવામાં આવી। કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે। દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યની હોસ્પિટલ્સ પણ સજ્જ થઈ ગઈ છે। દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરવામાં આવી। હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લેબોરેટરી સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું। આ હોસ્પિટલમાં રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બની ગયું છે। इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी है अपने हॉस्पिटल में टैकल करने के लिए। हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस आया तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट। हमारा मेडिकल कॉलेज में RT-PCR लैब है, वो फुली स्टैब्लिश्ड है। सब तरह के रिएजेंट और ये सब चीज अवेलेबल है। अगर उनके ऐसा स्वैब लेकर के करना रहा तो वो टेस्ट भी करेंगे। कोविड-19 ના નવા સબ વેરિયન્ટે ગુજરાતમાં રી એન્ટ્રી કરી છે ત્યારે ન્યૂઝ 18 ની ટીમ આજે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે રિયાલિટી ચેક કરવા માટે આવી પહોંચી છે। હાલ અમે જે ઝાયડસ મેડિકલ કોલેજના PSA ઓક્સિજન સબ પ્લાન્ટ પર જે પ્લાન્ટ પર ઉભા છીએ ત્યારે કહી શકાય કે જે ઝાયડસ મેડિકલ કોલેજના જે ઓક્સિજન પ્લાન્ટ છે તે બિલકુલ વર્કિંગ કન્ડિશનમાં છે। તમામ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે ચાલુ છે અને જે ઝાયડસ મેડિકલ કોલેજનો સ્ટાફ છે તે ગમે તેવી પરિસ્થિતિ હોય તેનાથી લડી લેવા માટે તૈયાર છે। ત્યારે કહી શકાય કે જે અત્યારે ન્યૂઝ 18 ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તે વર્કિંગ પ્રોપર કન્ડિશનમાં છે અને તમામ જે સ્ટાફ અને તબીબ છે તે કોરોનાના પરિસ્થિતિથી લડી લેવા માટે સજ્જ બન્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। આ તરફ દ્વારકામાં ડેન્ગ્યુના કારણે એક યુવકનું મૃત્યુ થઈ ગયું। 23 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત થયું છે। ભાણવડના આંબરડી ગામે રહેતા 23 વર્ષીય યુવાનને ડેન્ગ્યુ થયો હતો। યુવાનને પ્રથમ ભાણવડની હોસ્પિટલમાં સારવાર અપાઈ, ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં રિફર કરાયો। જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું છે। લલિત વસોયાના જિલ્લા પ્રમુખ પદનો પદગ્રહણ સમારોહ યોજાયો। કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું નિવેદન, રાજકારણમાં સામ દામ દંડ ભેદ વર્ષોથી હોય છે। ધારાસભ્ય પક્ષ પલટો કરે ત્યારે તેની અસર મતદારો પર પણ પડતી હોય છે। રાજકારણની અંદર સામ દામ દંડ અને ભેદ પહેલેથી પ્રસ્તુત છે। એટલું પણ કહીશ કે આજની પરિસ્થિતિમાં સામ દામ દંડ અને ભેદ જે છે એ ક્લાઇમેક્સ ઉપર છે। એટલે ચોક્કસ પ્રમાણે તેની અસર ભૂતકાળમાં પણ દેખાય છે, અત્યારે પણ દેખાઈ રહી છે, આવનારા સમયમાં પણ દેખાઈ રહી છે। ત્યારે એટલું જ કહેવું છે કે બધા જ સાથે મળીને ગુજરાતની જનતા જનાર્દનનું ભલું કેમ થાય, ગુજરાતના પડતર પ્રશ્નો છે એ હલ કેમ થાય એ દિશામાં બધાય જો જાય
તો ગુજરાતની જનતા માટે સારું રહેશે. વિપક્ષના સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના મામલે શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા. ભાજપ વિપક્ષને સસ્પેન્ડ કરી કાયદો બનાવી રહી હોવાનો આરોપ લગાવ્યો. અત્યંત ખરાબ પરિસ્થિતિ અને લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી ઘટનાઓ સંસદમાં બની રહી છે. સંપૂર્ણ રીતે વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખીને કાયદાઓ બનાવવાના, ચર્ચાથી દૂર ભાગવાનું અને ઉપર જતા સંપૂર્ણ ઘટનાનું દોષારોપણ એ વિરોધ પક્ષ પર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.